હવે એક સંન્યાસી છે એ આવે છે નર્મદા એની ટેવ પ્રમાણે હવે નર્મદાની એવી ટેવ હતી કે કોઈ સાધુ સંન્યાસી કે કોઈ આવે તો એ મુઠ્ઠીમાં બાજરો લઈ કે મુઠ્ઠીમાં જે અનાજ આવે એટલું લઈને એ દેવા જાય। ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરી અને એ સંન્યાસીને દેવા જાય છે। એની ડોકમાં એક સોનાની શેર હતી। એની ડોકમાં સોનાની શેર એટલે સોનાનો હાર હતો। પેલા સાધુએ વાત વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી। એ સાધુએ જે માગવા આવ્યો હતો એને વાત વાતમાં આ છોકરી પાસેથી બધી ખબર અંતર પૂછી લીધા કે ઘરમાં કોઈ માંદું છે કે શું કે એ બધી વાત છે એ જાણી લીધી। તરસ્યો હતો એ કહીને છોકરી પાસે પાણી માગ્યું। તરસ્યો છે એ કહીને એને પાણી માગ્યું। એ સાધુ શાનો એ સાધુ છે નો એ તો કોઈ અવધૂત હતો। અવધૂત એટલે એ કોઈ સાચો બાવો હતો। એ સાધુઓના ઘણા પ્રકાર છે, રામાનંદી, અઘોર, પછી કાપાલિક, એવી રીતે કોઈ અવધૂત સાધુ હશે, કોઈ સાચો સાધુ હશે। એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય। જો તું સોનાની કંઠી આપી દે તો એ તારી માં છે, એ તારી મમ્મી છે, તારી માતા છે, એ તરત સાજી થઈ જાય। એવી ઈશ્વરીય ભસ્મ આપું તો તારી માતાને સાજી કરવી હોય તો હું એક ઈશ્વરીય એવી ભસ્મ આપું કે એ ભસ્મ તને આપું એટલે તારી માતા છે એ સાજી થઈ જાય। નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને નર્મદાએ તો સીધી એ કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો। અને પેલો જે સાધુ છે એ ચપટી એક રાખ આપી અને ચાલતો થયો। છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારી ગળે ઉતારી દીધી। ચમચો એક પાણી લઈ એમાં ભસ્મ નાખી અને એને પાઈ દીધી એની માતાને। ભગવાને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ। અને ત્યાર પછી વળતા પાણી થયા એટલે તબિયતમાં અહીંયા આપણે એમ લેવાનું છે કે તબિયતમાં સુધારો થયો। 8-10 દહાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહીં। 8-10 દિવસ પછી જ્યારે જે સોનાની ચેન હતી એ નર્મદાના ગળામાં દેખાણી નહીં। એટલે આખી વાત પકડાઈ ગઈ। એટલે છે એ આખી વાત પકડાઈ ગઈ કે આ છોકરીએ તો જે સોનાની ચેન છે એ ઓલા સાધુને દઈ દીધી। છોકરીએ તો સાચે સાચું કહી દીધું એટલે તારી માએ તો સાચે સાચું કહી દીધું। આખરે તમારા નાનાએ કહ્યું કે બળી ગઈ કંઠી ગઈ તો ગઈ, તમે સાજો થઈ ગયા એટલે બસ, તમે સાજા થઈ ગયા એટલે બસ, બળી કંઠી ગઈ એટલે ગઈ, ઘોયરી કંઠી ગઈ તો ગઈ, કાંઈ વાંધો નહીં, તમે સાજા થઈ ગયા એ જ કામનું છે। નર્મદા તું ગભરાઈશ નહીં બેટા, નર્મદા તું ગભરાઈશ નહીં બેટા। એના પિતાએ આશ્વાસન આપતા કહ્યું કે જે થઈ ગયું એ કંઠી ગઈ તો ગઈ પણ તારી માં તો સાજી થઈ ગઈ ને, તું ગભરાઈશ નહીં। આવી હતી તમારી બા, આવી હતી તમારી માં, જોજો અમુ તું આવું કાંઈ ના કરતી, જોજે અમુ તું આવું કાંઈ ના કરતી હો, ધ્યાન રાખજે। અહીંયા ભાઈ અને બહેનનો જે પ્રેમ છે એ કેટલો બધો આપણે રોમાંચિત કરી મૂકે છે, આપણે લાગણીસભર કરી મૂકે છે, એ આપણે જોઈ રહ્યા છીએ। હવે તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા।
અમે એ દિવસે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા. અમુએ તો તરત જ બાને કહ્યું, અમુએ તરત જ બાને કીધું. શું કીધું એ છે કે મારા ગળામાં સોનાની કંઠી કાઢી દે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. અહીંયા સીધું કીધું કે બા તું મારા ગળામાં જે સોનાની શેર છે, જે કંઠી છે, એ તું કાઢી દે, નકર હું કોઈ સાધુને આપી દઈશ. બા પહેલા તો અમુનો ધડાકો સમજી જ નહીં. બા છે એ અમુનો પેલો આ ધડાકો કર્યો એ કાંઈ સમજી નહીં, કારણ કે સીધા તરત જ એને આ કીધું તો એને આગલા વાતની કાંઈ ખબર નથી. એટલે શું કીધું, એ તો મેં બધી વાત કહી, એ હસી પડીને અમને બચ્ચીઓનું ઇનામ મળ્યું. અમને એ હસી પડી અને અમને બચ્ચીઓનું ઇનામ મળ્યું. બાએ ખૂબ જ અમને પ્રેમ કર્યો. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. બંદા તો પોબારા ગણી. બા મને પકડવા આવી ત્યારે તો હું છે એ દૂર નાસી ગયો, દૂર વયો ગયો. અમને પાંચિકાનો બહુ શોખ. અમુને પાંચિકાનો બહુ શોખ. પાંચિકા એટલે ખબર છે ને, ચબા. બેનો બધા આપણે ચબા રમતા હોય, એને બધાને ખબર હોય કે પાંચિકા એટલે ચબા થાય, જેમાં 5 કાકરી હોય ને એક એમાં ગીંડા ચડાવવાના હોય. એક સરસ મજાનો પ્રસંગ આપણે લઈએ, પછી આપણે આગળ વધીએ. તમે ધ્રુવ ભટ્ટનું નામ તો કદાચ સાંભળ્યું હશે. ધ્રુવ ભટ્ટ એટલે જે રેવા, જે આખી ફિલ્મ હતી એના ઉપરથી રેવા જે ફિલ્મ છે એ નવલકથા ઉપરથી ઉતરી હતી. એ નવલકથાનું નામ છે તત્વમસી. તો એ લેખક છે એ અત્યારે ડુંગરાળ પ્રદેશમાં રહે છે. ત્યાંનો એક પ્રસંગ આપણે લઈએ. એક સ્કૂલમાં એ રહે છે. તો લેખકે પોતાના સ્મરણોમાં લખ્યું છે કે હું છે એ આદિવાસીઓની બાળકોને ભણાવું તો ઠીક, પણ એની સાથે રમું. એક વખત દાદા છોકરીઓ બધી કહેવા માંડી કે દાદા તમે તો છોકરાઓ ભેગા જ રમો છો, તો અમારી સાથે રમો ને. પછી દાદા છે એ ધ્રુવ દાદા છે એ છોકરાઓ પાસેથી એ બાળિકાઓ પાસે બેઠા. તો બધી છોકરીઓ છે એ પાંચિકા રમતી હતી. તો નાની છોકરી 3-4 છોકરીઓ હતી. તો નાની છોકરી કે દાદા તારે પણ રમવું છે? ત્યાં તુકારાનો રિવાજ છે, ત્યાં તમે ના આવે, પણ ત્યાં તુકારાનો રિવાજ છે. તો કે દાદા તારે રમવું છે? તો કહે કે હા હું રમીશ. તો એક છોકરીને દાદા છે બે રમતા હતા, તો કેટલા બધા ગીંડા એને ચડાવી દીધા. હવે બન્યું એવું કે બીજે દિવસે તો એનું વેકેશન પડતું હતું, અને વેકેશનમાં બધાને પોતપોતાના ઘરે જવાનું હતું. ત્યાં એક બાજુમાં નાની સરખી છોકરી બેઠી હતી, અને એને કીધું કે તું દાદાને એટલા બધા ગીંડા ના ચડાય, દાદાને તું એટલા બધા ગીંડા ના ચડાય. તો પણ ઓલી બીજી છોકરી છે કે એ તો ઉત્સાહથી એને ઘણા બધા ગીંડા ચડાવી દીધા. અને બધાએ પોતપોતાના ઘરે ગયા. અને બીજે 2 થી 3 દિવસ પછી એ છોકરી વળી પાછી છે એ સ્કૂલે આવી. અને ધ્રુવ દાદાને થયું કે આ વળી પાછી કેમ આવી છે, તો એને પૂછે છે એમ કે તું વળી પાછી આટલી બધી? તો કે દાદા તને ઓલી છોકરી તને ગીંડા ચડાવ્યા હતા ને, એ મેં ઉભારી નાખ્યા. પછી ધ્રુવ ભટ્ટ છે એ લાગણીશીલ સભર થઈ ગયા, કે કારણ કે એ જ એટલો ડુંગરાળ વિસ્તાર હતો કે એ ડુંગરાળ વિસ્તારમાં એ છોકરીને જે ગીંડા છે એ ઉભરાવા જતા 2 થી 3 પહાડ ચડીને એના ઘરે પહોંચતા હતા. ત્યાં આ નાની છોકરી એ ગીંડા ઉભરાવવા માટે એટલું હાલીને જ્યાં ગીંડા ઉભરાવા એ ગઈ. તો આ પાંચિકાની વાર્તા છે. ધ્રુવ ભટ્ટે એના સ્મરણોમાં સરસ મજાની વાત કરી છે. પાંચિકા એટલે આપણે ચબા, આપણે અહીંયા દેશી ભાષામાં આપણે કહીએ તો પાંચિકા એટલે ચબા.
એમ તો છોકરાએ રમતા હોય છે. અહીં સુધી રાખીએ આપણે મીટિંગ, બરોબર. તેમણે નવલકથા, પછી નિબંધ અને વાર્તાઓ પણ તેને લખી હતી. તે ગાંધી યુગના સમયના સર્જક છે, એટલે તે ગાંધીજીને મળતા સરદાર વલ્લભભાઈ પટેલને પણ એ મળ્યા હતા અને તેની સાથે તેને ઘણું એવું કામ કર્યું હતું. તેઓ રાજા અને રજવાડાના જે રાજાઓ હતા એની સાથે મળીને શિકાર પણ કરવા જતા. રવિન્દ્રનાથ ટાગોરને પણ તેઓ મળ્યા હતા. એની ઘણી વાર્તાઓમાં એક સરસ મજાની વાર્તા છે, એ મંગળસૂત્ર નામની વાર્તા છે. એની આપણે આગળ ચર્ચા કરશું, પરંતુ પહેલા આપણે એનું કવિ પરિચય પહેલા આપણે લઈ લઈએ. શાંતિનિકેતન કલા ખાતે પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે તેને સેવા આપી હતી. વડોદરામાં સાધના મુદ્રાલયની સ્થાપના પણ એમણે કરી હતી ને પાછળથી એ એક સંસ્થાને આપી દે છે. પાછળથી આલમોડા પાસેના મીરતોલા આશ્રમમાં તેમણે નિવાસ કર્યો હતો. તેમણે પોંડિચેરીમાં 1 વર્ષ એમને ગાળ્યું હતું. જીવન શ્રાદ્ધ અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચરિત્રાત્મક શૈલીનું તેમનું ગદ્ય એ ગુજરાતી સાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે. એટલે કે તેમનું એક જુદી જ રીતની જે કથન સામગ્રી છે, જુદી જ રીતની એની કહેવાની જે છટા છે, એ પરથી આના જે નિબંધો છે એ જુદી જ ભાત ઉપજાવે છે. તેમાં રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરનો સ્પર્શતા તેને અમાસના તારા પુસ્તકના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ મળે છે. જીપ્સીની આંખે એ પુસ્તકમાં એને સ્મરણોનો આલેખ કર્યો છે. તારા મૈત્રક અંગત ચરિત્ર, તેમનું ચરિત્ર ચિત્રણ છે. એને પોતાના અંગત જે નિબંધો છે, ચરિત્રો આપ્યા છે, એનું એ પુસ્તક છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. અમાસથી પૂનમ ભણી આધ્યાત્મિક લેખોનો ગ્રંથ છે. તેમણે ધરતીપુત્રી નવલકથા તેમજ કુમકુમ અને સરવરી વાર્તા સંગ્રહ પણ તેમને આપ્યા હતા. ટૂંકમાં જો કહીએ તો ગુજરાતી સાહિત્યમાં એને ઘણી જગ્યાએ કાવ્ય સિવાય એને ઘણું બધું લખ્યું છે ને એ પણ એવું સરસ મજાનું લખ્યું છે કે જેનાથી આખા ગુજરાતી સાહિત્યમાં એક મિસાલના રૂપમાં લેવામાં આવે છે. તેમણે હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય તેમના અભ્યાસના ગ્રંથો છે. તેને અભ્યાસના ગ્રંથોમાં હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સાહેબનો સંપ્રદાય એના ઉપર એને ગ્રંથો લખ્યા છે. કેટલાક સ્પંદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો. તેમને નર્મદ સુવર્ણચંદ્રક એટલે નર્મદની યાદમાં જે ચંદ્રક અપાય એ નર્મદ સુવર્ણચંદ્રક તેને પ્રાપ્ત કર્યો છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે આ એના પુસ્તકો છે જે એની હાથે એની કોલમથી લખાયા છે. મંગળસૂત્ર વાર્તા એક બહુ સરસ મજાની વાર્તા છે. એમાં કિશનસિંહ એના માતાનું ચરિત્ર ચિત્રણ કરે છે અને નિબંધના રૂપમાં લખાયેલું સરસ મજાની એક વાર્તાના સ્વરૂપમાં આપણે મળે છે. એને બાનું ગળું છે એ ખૂબ જ પ્રિય હતું. બા તો પ્રિય હતી પણ એનું ગળું પણ ખૂબ જ પ્રિય હતું. બાપુજીના મૃત્યુ પછી તેમને એ ગળામાં જે મંગળસૂત્ર પહેરતી એ મંગળસૂત્ર છે એને કાઢીને મૂકી દીધું હતું. એટલે મંગળસૂત્ર છે એ બાના ગળામાં ખૂબ જ શોભતું હતું એવું લેખકને લાગે છે. અત્યારે લેખકની ઉંમર સાવ નાની હતી. બાના ગળે વળગીને એને પ્રેમ કરવો, એની સાથે વાતો કરવી,
બાના ગળા ઉપર બચીઓ ભરવી એ નાનપણમાં એ ખૂબ જ કરતા. એમને બાનું ગળું છે એને ખૂબ જ પ્રિય હતું. અને બાપુજીના મૃત્યુ પછી એ ગળામાં જે મંગળસૂત્ર હતું એ લેખકની બાએ ઉતારીને મૂકી દીધું હતું. તેથી લેખકને એવું લાગતું કે એ ગળું છે એ એકદમ અળગું કે અળવું લાગતું હતું. પોંડિચેરીમાં લેખક ભણવા જાય છે અને ભણવા જાય છે ત્યારે બાએ છે પોતાના ઘર ચલાવવા માટે એ બીજા ઘરેણાઓને બધું વેચી દે છે. ને એક વખત વળી પાછા વર્ષ દિવસ પછી એ વળી પાછા ઘરે આવે છે ત્યારે પૂજામાં એ મંગળસૂત્રની પૂજા થાય છે. અને ખરેખર લેખકને ખબર પડતા કે બાએ પોતાના ઘર ચલાવવા માટે પોતાના દાગીના વેચી નાખ્યા છે એવું ખબર પડતા જે ગળે વળગીને ચોધાર આંસુએ રડે છે. હવે લેખકને સાયકલ ખૂબ જ પ્રિય હોય છે. તો સાયકલ લેવા માટે એ લેખકના બા છે એ મંગળસૂત્ર એ ગીરવે મૂકે છે અને મંગળસૂત્ર એ વેચી નાખે છે. વેચેલું મંગળસૂત્ર એ પોતાના સંબંધી બેનના ગળામાં જોઈ જાય છે ત્યારે લેખક કાંઈ બોલી શકતા નથી અને બા પાસે આવે છે અને બાને કહે છે કે તમે તે સાયકલ લેવા માટે આ મંગળસૂત્ર તારું મંગળસૂત્ર તે વેચ્યું છે. હવે આ એક સરસ મજાની એક રજૂઆત છે. લેખક ખૂબ સારી રીતે કરે છે. પણ આપણે તો અહીંયા પાઠ જોવાનો છે એ અમૃતા પાઠ છે. અમૃતા છે એની નાની બહેનનું ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે. આપણે વિગતવાર જોઈએ. મારી નાની બહેનનું નામ તો અમૃતા. અમૃતા એટલે અમૃત આપનારી એવું અર્થઘટન આપણે કરી શકીએ. અમૃત જેની વાણીમાં જેના વ્યક્તિત્વમાં ભરેલું હોય એને અમૃતા કહી શકાય. પણ સૌ એને અમુના નામથી અમુના વાલસોએ નામથી જ બોલાવતા. પણ બધા એને અમુના વાલસોએ નામથી બોલાવતા હતા. બધાના વાલસોએ ઉપનામ ઘણા બધા હોય છે. તો અહીંયા આખું અમૃતા બોલાવવાના બદલે અમુ જ કહીને એના ઘરના લોકો બોલાવતા. મારાથી એ 3 વર્ષ નાની. મારાથી એ 3 વર્ષ નાની એટલે લેખક હું 12 વર્ષનો ત્યારે એ 9 વર્ષની. હું 12 વર્ષનો હતો ત્યારે એ 9 વર્ષની હશે. ત્યારનું આખું સ્મૃતિ એ લેખક છે આપણી સામે ઉજાગર કરે છે. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. અમે ભાઈ બહેન ઉપરાંત અમે બે છે એ જબરા મિત્રો પણ ખરા. ભાઈ બહેનનો એક સંબંધ છે એ એવો છે કે બધા સંબંધોથી કાંઈક વિશિષ્ટ હોય છે. ભાઈ બહેન છે એ મિત્ર પણ હોઈ શકે અને ભાઈ બહેન રૂપી જે વાતચીત અને વ્યક્તિત્વ નિર્માણમાં એ બેન છે એ અલગ ભાગ ભજવતી હોય છે. અમુક ગજબની તોફાની. અમુક છે એ ગજબની તોફાની છે. જો જેની બેન નથી એ આ વાતને એટલું બધું સમજી નહીં શકે. કારણ કે સગી બેન હોય તો આ વાત છે એ સરસ રીતે સમજી શકે. જરા શાંત એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાના તો અમુ 12 વગાડી દે. 12 વગાડી દેવા એટલે સામેવાળા વ્યક્તિઓનું આવી બહેનું સમજી લેવાનું. મારે તો બાંધવાની જરૂર ના પડે પણ મારી નાની બેન છે એ બધાને પોતીને પાછી વળે. ગંઠાયેલું શરીર. હવે એ કેવી લાગતી અમુ તો એના વિશે વાત કરવામાં આવી છે કે એ શરીરનું એ કેવી લાગતી તો કે ગંઠાયેલું શરીર એટલે હૃષ્ટપૃષ્ટ તંદુરસ્ત શરીર. તંદુરસ્તીની ખુશ્બુ એની તંદુરસ્તીની ખુશ્બુ એના વ્યક્તિત્વમાંથી ઝલકે. નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. એનો ચહેરો કેવો હતો તો કે એકદમ નમણો અને ચકોર આંખો. આંખો પણ એવી કે ચકોર ચંચળ. અમૃતાની આંખો પર હું મુગ્ધ. અમૃતાની આંખો પર હું છે એ મુગ્ધ છું. એ આંખો એના
સમગ્ર સૌંદર્યનું શિખર છે. આંખો છે એ હંમેશા સમગ્ર અસ્તિત્વને છતું કરતું હોય છે. આંખો એટલી બધી, અહીંયા અમૃતાની આંખો તો એટલી બધી ચપળ હતી ને મોટી આંખો હતી, એટલે એના ઉપર હું તો મુગ્ધ હતો, પણ એનું એ સૌંદર્ય, એના સૌંદર્યમાં એ આંખો છે એ ખૂબ જ ભાગ ભજવતી. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ખબર પડી, હું થોડોક મોટો થયો ત્યારે મને ખબર પડી. પણ અણસમજમાંય મને એની આંખો બહુ ગમે. પણ અણસમજમાં જ્યારે હું સમજતો નહોતો ત્યારે પણ એની આંખો છે એ ખૂબ જ મને ગમતી. અને એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભાવા હું પંપાળતા થાકું જ નહીં. એના ભાવા એટલે એની ભ્રમર, આંખની ઉપર છે એના ભાવા છે, તો એની ભ્રમરો છે. તો હવે આપણે એમ થાય કે આ આંખની ઉપર નેણ આપણે આપ્યો છે, ભગવાને શું કામ આપ્યા છે? કેટલી વખત આપણે વિચાર કરીએ, પણ એ જ્યારે વરસાદ કે પવન કે આવે ને ત્યારે એ આંખમાં પાણી ન જાય એટલા માટે એ નેણ છે એ ભગવાને આપણે આપેલા છે. ને નેણ છે એ આપણા સૌંદર્યતામાં ખૂબ વધારો કરે, કે નેણ વગરના તમે મનુષ્યને જોવો છે એ તો તમને ગમે જ નહીં. પછી તો હું અમુક ના હોય તો હું મારા જ ભાવા પંપાળતો એમને યાદ કર્યા કરું. જો એક ભાઈ છે એ બેન માટે એ કેટલો બધો એ લાગણી થઈ જતો હશે, કે એ જ્યારે અમુ ના હોય ત્યારે એની યાદમાં એ લેખક છે એ પોતાના ભાવા એટલે પોતાના નેણ છે એ પંપાળ્યા કરે છે. અમને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે અમને જોઈને અમારા નાનીમાં એટલે માથી નાના એવું એનો અર્થ થઈ શકે, પણ મમ્મીને પણ નાનીમાં કહેવાય એટલી આપણને ખબર હોય. એટલે એનું નામ શું હતું? તો કે રાજુબા. રાજુબા છે એ હંમેશા કહેતા, શું કહેતા? કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. કારણ કે દીકરી છે, દીકરીની અંદર અમુક એની માની છટાઓ હોય જ છે. એટલે રાજુબા એ એમ કહેતા કે તારા મમ્મી છે, તારી મા છે, જ્યારે નાની હતી ત્યારે બિલકુલ અમુ જેવી જ લાગતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. હવે આપણે લેખકના મમ્મીનું નામ આપણે આવ્યું છે, તો એનું નામ છે નર્મદા જેવી જ થવાની. એટલે નર્મદા જેવી જ રૂપાળી થવાની. એક દિવસ રાજુબાઈએ મને અને અમને બંનેને બાના બચપણની એક વાત કહી. બાના બચપણની એટલે મમ્મીના બચપણની એટલે નાનપણની એક વાત કીધી. શું વાત હતી? તો કે નર્મદા જ્યારે 9-10 વર્ષની હશે, હું બહુ માંદી પડેલી. એટલે નાનીમાં છે, અહીંયા રાજુબા છે, એ ખૂબ માંદા પડ્યા. કોઈને આશા નહોતી કે હું જીવીશ. મારા નાના તો હતાશ થઈને રડી પડેલા. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એટલે એટલા બધા લાગણીશીલ થઈ ગયા કે એ રડવા માંડ્યા. ઘરમાં કોઈ માંદાનો ખાટલો હોય ને કોઈ પણ જાતની બચવાની જો ઉમ્મીદ ના હોય તો ખરેખર એની લાગણી કેવી હોય એ આપણે બધા સમજી શકીએ. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો. એક સંન્યાસી છે એ ભિક્ષા માગવા એ આવે છે. કે દિવસોમાં? તો કે જ્યારે માતા છે એ બીમાર હોય છે. આની પેલાનો છે.
એક મિનિટ.